હેલો એવરીવન, નમસ્તે. તો આજે છે મારા ચેલેન્જનો ડે 1 અને આપણે આજે તારીખ થઈ છે 13/7/2026 અને આજનો આપણો ટોપિક છે પેફન. હવે એમાં આપણા 4 ટોપિક છે. એમાં પહેલો ટોપિક છે પેફન ઇઝ પાવર, પછી છે વેટ ફોર હાઈ પ્રોબેબિલિટી સેટઅપ, કંટ્રોલ યોર ઇમોશનલ અને ટ્રેડિંગમાં કેટલો ટાઈમ લાગે છે સક્સેસફુલ થવામાં એ પણ મેં તમને દેખાડીશ. તો આપણે પહેલો પોઈન્ટ લઈ લઈએ જેમાં છે પેશન્ટ ઇઝ પાવર. તો ચલો આપણે ચાલુ કરીએ પેશન્ટ ઇઝ પાવર. તો ઘણા લોકો શું કરે છે કે એમના રિયલ સેટઅપની રાહ નહીં જોતા, ટ્રેપ થઈ જાય છે નાના ટ્રેડરોથી. તમે જોશો તો ઉમર પંજાબી છે, સ્ટોક બર્નર છે, એ લોકો પ્રોફેશનલ ટ્રેડર છે. સ્ટોક બર્નર છે તે ક્રિપ્ટો કરે છે અને ઉમર પંજાબી મોટા ભાગે ગોલ્ડ કરે છે. મેં એના જોતો તો ટ્રેડિંગ લાઈવ ને બધા. તો હવે તમે કહો તો માર્કેટમાં સૌથી વધારે પૈસા ઝડપથી નહીં આવતા. હવે મેં અહીંથી થોડું ઘણું પણ દોડી ગયો તો પૈસા મારથી આવે નહીં. હવે જેમ કે આ 100 મીટરની દોડ છે, 100 મીટરની દોડ મેં અહીંથી દોડ્યો અને આગળ વચ્ચે પથ્થર છે અને મેં પથ્થર પર નહીં જવું તો અહીંથી અથડાઈને પડી જ જઈશ. 100 મીટરની દોડે જવું પણ નહીં. અને જે મારી પાછળ રાહ જોનારા હશે, જેમ કે અમે 5 જણા છે એમાં એક એકલો દોડી ગયો અને બીજા 4 જણા છે તે રાહ જોવે છે. અને હવે રાહ જોનારા શું કરશે કે શાંતિથી દોડતા દોડતા આવશે, પથ્થર પણ જોશે અને પથ્થર કૂદીને 100 મીટરની દોડ પતાવી દેશે. એવું જ છે આમાં કે વચ્ચે નાના ટ્રેડરો હોય છે અને પ્રોફેશનલ ટ્રેડરો શું કરે છે, રાહ જોવે છે કે નાના ટ્રેડરો આવે, અથડાય અને ત્યાર પછી અમે આગળ વધીએ. એ બહુ મોટી તક છે. અને તમે વાત કરું તો મેં ટ્રેડ લીધો, જેમ કે આ સપોર્ટ ને રજિસ્ટરની વચ્ચે મૂવ કરે છે. અમે તમને દેખાડો, આ મારા બે ઝોન છે. અમારા બે ઝોન છે, એમાંથી છે એક આ સપોર્ટ અને એક છે આ રજિસ્ટર. અને આમાં મેં સેલ સાઇડ નો ટ્રેડ લીધો છે. તો આગળ મેં કન્ફર્મેશનની રાહ જોઈ. હવે જેમ કે માર્કેટ એક રેન્જમાં ચાલે છે હમણાં, તો એ રેન્જમાં મેં ટ્રેડ નહીં લઉં, કેમ કે એમાં મોટા ભાગે બધા લોસ જ કરે છે. મેં આગળ કન્ફર્મેશનની રાહ જોઈ. જ્યારે માર્કેટ સપોર્ટને તોડશે તો સપોર્ટને તોડીને પછી એક કન્ફર્મેશન આપશે. જેવું કન્ફર્મેશન આપશે ને ત્યાર પછી મેં એક સેલ સાઇડને એન્ટ્રી લઈશ. સેલ સાઇડને એન્ટ્રી એમાં પણ તમારો રિસ્ક મેનેજમેન્ટ હોવો જોઈએ. જેમ કે હમણાં તો 1:2 જ રાખજો, બાકી તો 1:1 છે, 1:3 છે. અમે મેં 1:2 નો ટ્રેડ લીધો. જેમ કે 15 નો મારો ટીપી છે અને 7 નો મારો એસએલ છે. એસએલ અને ટીપી આ મારો છે રિસ્ક 1:2. આમાં મેં તમને ના ફાવે તો ગૂગલમાં જઈને, બાકી યુટ્યુબ છે એની ઉપર પણ તમે રિસ્ક મેનેજમેન્ટ શીખી શકો છો. અને એમની ઉપર પણ મેં એક વિડીયો બનાવ્યો છે રિસ્ક મેનેજમેન્ટ ઉપર, તો તમે જોતા રહેજો. આ છે કન્ફર્મેશન પછી એન્ટ્રી લીધેલો ટ્રેડ. હવે આમાં કન્ફર્મેશન જ ના લીધી, પણ જેમ કે આ માર્કેટ નીચે તો આવી ગયું છે, અહીંયા આગળ કમ્પ્લીટ નીચે આવી ગયું છે અને મેં વિચાર્યા વગર એન્ટ્રી લઈ લીધી. અહીંયા આગળ મેં એન્ટ્રી લઈ લીધી. હવે માર્કેટ થોડું મારા ફેવરમાં આવશે પછી ત્યાંથી એસએલ લઈ લેશે. એ એસએલ શું કામ લેશે, કેમ કે હજુ માર્કેટે કન્ફર્મેશન લીધી જ નથી. જ્યારે તમને કમ્પ્લીટ કન્ફર્મેશન મળી જશે ત્યારે તમને ટ્રેડ મળશે. હવે આ કન્ફર્મેશન મળ્યા પછી એન્ટ્રી લો. અને એવું નહીં કે તમને બુલિશ કેન્ડલ મળી ગઈ, બેરિશ મળી ગઈ, હેમર મળી ગઈ. પણ જેમ કે બુલિશ છે, હેમર છે, ઊંધો હેમર છે, આ તમને કેન્ડલ મળી ગઈ. અમે આ માર્કેટ એક રેન્જમાં ચાલે છે અને નીચે મસ્ત કેન્ડલ મારી દીધી બુલિશ, તો મેં તરત એન્ટ્રી નહીં લેવું. એની પછીની પણ કેન્ડલની રાહ જોઈશ, એની પછી પણ કેન્ડલની રાહ જોઈશ. અમે આ આગળ કેટલા ઘણા લોકોએ વિચાર્યું છે કે મસ્ત બુલિશ કેન્ડલ બને તો મેં બાય સાઈડનો ટ્રેડ લીધો. પણ તારે જ મોટા ભૂલ થાય છે. તારે પ્રોફેશનલ ટ્રેડરો અંદર એન્ટ્રી લઈ લે છે, તારે એ લોકો સેલ સાઈડને એન્ટ્રી લઈ લે અને નાના ટ્રેડરો આગળ લોસમાં જતા રહે છે. તો કન્ફર્મેશનની કમ્પ્લીટ રાહ જુઓ તમે, ત્યાર પછી એન્ટ્રી લો. અને મેં પણ એક ટ્રેડ લીધેલો, એ પણ મેં તમને કહી દઉં મેં કેવી રીતના ટ્રેડ લીધેલો બાય સાઈડનો. હવે જેમ કે આ માર્કેટ સપોર્ટ ને રેઝિસ્ટન્સની અંદર ચાલી રહ્યું છે,
એની અંદર મારો એક બાય સાઈડ નો ટ્રેડ હતો. આ સેલ સાઈડ નો સટાઈ છે. આ એક રેન્જમાં ચાલે છે માર્કેટ. માર્કેટ સપોર્ટ પર આવ્યો, ત્યાર પછી ઉપર ગયો. એ મારી ભૂલ હતી કે જેવી આગળ એક બુલિશ કેન્ડલ બની હતી તો મેં એન્ટ્રી લઈ લીધેલી. મારા પેપરમાં પણ ગયું હતું, $2-3 નું પ્રોફિટ નીકાળ્યું હતું. ત્યાર પછી માર્કેટ ઉપરથી નીચે આવીને રિવર્સ થઈ ગયું. રિવર્સ થયા પછી માર્કેટ બધાના એસએલ લઈ લીધા, નાના ટ્રેડરો હતા બધાના એસએલ લઈ લીધા. અને ત્યાર પછી પ્રોફેશનલ ટ્રેડરો એન્ટ્રી લીધી. અને ત્યાર પછી માર્કેટ હતું ઉપર. તો પેશન્ટ રાખશો તો તમારે મસ્ત સેટઅપ ઉપર ટ્રેડ મળશે. અને ટ્રેડ પણ એવા મળશે કે મેં તો 100માંથી 50-60% તમારા ટ્રેડ તેજીમાં જશે. તો હંમેશા પેશન્ટ રાખજો. તો આપણો આ પહેલો ટોપિક હતો. આ પહેલા ટોપિકની આપણે વાત કરી લીધી. હવે વેટ ફોર હાઈ પ્રોબેબિલિટી સેટઅપની વાત કરીએ આપણે. બીજાનો ટોપિક છે હાઈ પ્રોબેબિલિટી સેટઅપ. આમાં શું કરે છે કે તમારો સેટઅપ હોય, માર્કેટ છે હમણાં હાયર લો તો અમે તમે બનાવી લો હાયર લો. હવે આમાં માર્કેટ એક રેન્જમાં ચાલે છે. તમે જે બ્લુ જોવો છો તે હાયર છે અને એની જે લાલ જોવો છે હાયર લો છે. હવે મને આગળ એક સેટઅપ મળી ગયો છે. જેમ કે માર્કેટ આગળથી આ સપોર્ટ હતો, માર્કેટ ઉપર ગયું, ત્યાર પછી નીચે આવીને એક્શન લીધા નાના ટ્રેડરોને. તમે લિક્વિડિટી પણ કરી શકો છો. મેં લિક્વિડિટી લખી દો, લિક્વિડિટી લઈ લીધી. ત્યાર પછી માર્કેટ ઉપર ગયું, હાયર લો. આ છે બુલિશ, મતલબમાં બાયર એકદમ અંદર ઇન્વાઇટ થઈ ગયા છે. અને તમને એવું લાગે કે પાછું ફેક બ્રેકઆઉટ પણ આવી શકે છે. તો જેમ કે આગળ હાયર બનાવેલું છે, હાયર લો પછી હાયર, તો માર્કેટ અહીંથી ચેન્જ પણ થઈ શકે છે. બુલિશ થી બેરિશ પણ થઈ જાય છે. હવે અહીંયા આગળ જે પહેલું હાયર લો હતું તેને માર્કેટે તોડ નાખ્યું. તો હવે અહીંથી માર્કેટ થઈ ગયું બેરિશ. બેરિશ થયા પછી પણ એ પણ કન્ફર્મેશનની રાહ જુઓ. તમે કન્ફર્મેશનની રાહ જોશો તો કમ્પ્લીટ ટ્રેડ મળશે. હવે આગળ મેં કન્ફર્મેશનની રાહ જોઈ. આગળ મને મળી ગઈ હેમર પછીની એક એવી કેન્ડલ મેં જોઈશ કે હેમરની નીચે ક્લોઝ થાય. જેમ કે આગળ બની ગઈ બુલિશ કેન્ડલ એની નીચે, તો મેં આગળ એન્ટ્રી લઈ લઈશ. એન્ટ્રી એવી લેવાની કે જો આ હેમર બન્યો, એમ પછી બની બુલિશ કેન્ડલ, અને બુલિશ કેન્ડલ જેવી બની ક્લોઝ થાય તો તમારી અહીં આગળ રહેશે એન્ટ્રી અને સ્ટોપ લોસ રહેશે તમારે એ બુલિશ કેન્ડલની ઉપર. આગળ તમારું એસએલ અને એટલું તમે રિસ્ક લો. 1:2, 1:3, 1:4, 1:5. મેં કહો તો બિગિનર છો તમે 1:1 લો, બાકી 1:1 રાખો. હવે જેમ કે મેં 1:2 રાખ્યું તો મારો આગળ ટીપી રહેશે 15 નો અને મારો એસએલ રહેશે 7 નો. એ તો તમારી ઉપર છે કે તમે 0.01 લોટ થી ટ્રેડ કરો છો, 0.02 થી ટ્રેડ કરો છો, 1 લોટ થી ટ્રેડ કરો છો. મેં એની ઉપર પણ એક વિડીયો બનાવી દઈશ જેમાં 0.01 લોટ એટલે કેટલા થાય છે. હમણાં તમને કહી દઉં તો 0.01 લોટ થાય છે 4 લાખ. 0.01 લોટ એની સાઈઝ થાય છે 4 લાખ. આમાં 4 લાખ થાય છે. અને 0.02 એ તમે બધું એની ઉપર મેં વિડીયોમાં, અને એમ નહીં કે કમ્પ્લીટ 4 લાખ થાય છે, કેમ કે ઇન્ડિયામાં પ્રાઇસ ઉપર નીચે ડોલર થઈ જાય છે. હવે જેમ કે હમણાં ગોલ્ડ ઉપર પણ જાય છે, નીચે પણ જાય છે એવું. તો એની ઉપર પણ મેં આની ઉપર એક વિડીયો બનાવી દઈશ. અને આપણો આ છે કે તમને સેટઅપ મળે તો સેટઅપની રાહ જુઓ. સેટઅપ ના મળે તો એ દિવસે ટ્રેડ ના લો. તમે જે દિવસ ટ્રેડ નહીં લો એ દિવસે પણ તમારો એકદમ બેસ્ટ ટ્રેડ લેશે. બેસ્ટ એટલે આમ એવું થશે કે ના આજે મને સેટઅપ નહીં મળ્યું તો ટ્રેડ નહીં લીધો તો ચાલશે. અને આ રિસ્ક પણ એવું લેજો કે
જેમ કે માર્કેટ તો મારા પેપરમાં થોડું ઘણું ગયું અને કઈથી ઉપર હતું ગયું, તો સ્ટોપ લોસ જાય તો તમારે અંદરથી એવું ના થવું જોઈએ કે સ્ટોપ લોસ કેમ કરતું, તો રિસ્ક એવો લો કે તમારે અંદરથી એવું ના થાય કે સ્ટોપ લોસ કેમ ગયું મારું. તો હંમેશા સેટઅપ ઉપર ટ્રેડ આવે તો સેટઅપ લઈ લો. તો આપણે આ થઈ ગયું બીજા ટોપિકની વાત, વેટ ફોર હાઈ પ્રોબેબિલિટી સેટઅપ. હવે આન પછી જે આપણો ત્રીજો સેટઅપ ઇમોશનલ અને કન્ફ્યુઝન. કંટ્રોલ યુઅર ઇમોશનલ. આમાં કેવું કે મેં તમને હમણાં જે કીધું કે સેટઅપ મળે તો ટ્રેડ લેજો. આમાં ઇમોશનલ કેવું, જેમ કે આ માર્કેટ એક રેન્જમાં ચાલતું હતું, પછી ઉપર ગયું, બાયર્સને ઇન્વાઇટ કરી દીધા, ત્યાર પછી માર્કેટ પાછું ત્યાંથી ડાઉન થઈને બેરિશ થઈ ગયું. આ હતું એક રેન્જમાં માર્કેટ, ઉપર બાયર્સને ઇન્વાઇટ કર્યા અને આગળ નાના ટ્રેડરો ટેપ થઈ ગયા. મારી પણ એન્ટ્રી હતી આગળ એક સેલ સાઇડની, જેમ કે આગળ મેં કન્ફર્મેશનની રાહ જોઈ, તો અંદરથી પેશન્ટ રાખો. હવે તમને એવું થાય કે મારા સેટઅપ પર પણ આવ્યું, માર્કેટ એકદમ નીચે પડી ગયું, એમાં પણ વચ્ચે ગેપ પડે છે, ફેર વેલ્યુ ગેપ તમે જોયું હશે, FVG, ફેર વેલ્યુ ગેપ. આમાં પણ માર્કેટ પાછું રિવર્સ આવે છે લિક્વિડિટી લેવા. તમે જોશો ચાર્ટ ઉપર તો માર્કેટ એક પણ જગ્યા ખાલી નહીં રાખતું. હવે જેમ કે ન્યૂઝ હોય જે દિવસે આ ન્યૂઝ પરથી માર્કેટ એક રેન્જમાં ચાલતું હતું, ન્યૂઝ પરથી માર્કેટ એકદમ ઉપર ભાગી ગયું, તમારે એન્ટ્રી લેવા પણ ના આવ્યું માર્કેટ. તો એવું ના મળતા કે માર્કેટ ઉપર ગયું ત્યાર પછી ઉપર જશે, જેમ કે ઉપર ગયું ત્યાર પછી ઉપર જશે, એવું નહીં થાય. માર્કેટ અહીંથી પાછું ડાઉન આવશે, લિક્વિડિટી લેશે, અહીંથી તમારે બીજી પણ એન્ટ્રી મળશે અને માર્કેટ પાછું ઉપર જતું રહેશે. તો પેશન્ટ રાખો અંદરથી, જેમ કે સેટઅપ ના મળે તો ટ્રેડ ના લેતા, મેં તમને પહેલા પણ કીધું. આ પેશન્ટની વાત થઈ ગઈ. હવે જે કે ટ્રેડિંગમાં કેટલો ટાઈમ લાગે છે સક્સેસફુલ થવામાં, એ મેં તમને દેખાડ દઉં. સક્સેસફુલ થવામાં કેટલો ટાઈમ લાગે છે, જેમ કે મેં પોતે જ્યાં નવું ટ્રેડિંગ સ્ટાર્ટ કર્યું તો મને એવું ખબર નતું કે ટ્રેડિંગ આ છે. મેં ઇન્સ્ટાગ્રામ ઉપર રીલો જોતો હતો, યુટ્યુબ પર જોતો હતો, તો મને એવું થતું કે આ લોકો કેટલા બધા પૈસા કમાય છે. મેં જ્યારે પહેલા ટ્રેડિંગ સ્ટાર્ટ કર્યું ત્યારે મેં ટ્રેડિંગ વ્યૂમાં ટ્રેડ લેવાના સ્ટાર્ટ કરેલા. ટ્રેડિંગ વ્યૂમાં ટ્રેડ લેવાના સ્ટાર્ટ કરેલા મેં, અને એમાં પણ મને લોટ સાઇઝની ખબર નથી. આમ ટ્રેડિંગ વ્યૂ ડાઉનલોડ કર્યું, પછી આડેધડ ટ્રેડ લેવા માંડેલો. જેમ કે મેં પહેલા ટ્રેડોમાં 1 લોટ લઈ લીધેલા, 2 લોટ લઈ લીધેલા, અને એમાં પણ તમને કીધું કે 0.01 લોટ એટલે 4 લાખ એટલે બહુ મોટી રકમ કહેવાય, અને એમાં 1 લોટ એટલે 1 કરોડ ઉપર પહોંચી જાય છે 1 લોટ. રિસ્ક હોય મતલબમાં 10,000નું તમે ચેલેન્જ અકાઉન્ટ કર્યું તો એમાં પણ 1:1 રાખો, 0.01, 0.02 એવા લોટ સાઇઝ રાખો. મેં નવું કર્યું તો ટ્રેડિંગ વ્યૂમાં મેં તમને બીજા વિડીયોમાં દેખાડીશ કે કેટલું લોસ કરેલું હતું. એમાં તો પેપર ટ્રેડિંગ આવે, અસલી પૈસા આવે ના. તો મેં પોતે 6 થી 7 મહિના બધું શીખ્યો. સપોર્ટ, રજિસ્ટર છે, લિક્વિડિટી છે, ફેર વેલ્યુ ગેપ છે, મેં બધું શીખ્યો તો વિડીયોમાં. ત્યાર પછી એક અકાઉન્ટ ખરીદ્યું મેં રિયલ, અને એમાં ટ્રેડ લેવાના ચાલુ કરેલા, અને એમાં પણ મેં 0.01 લોટ પર ટ્રેડ કરતો હતો. ત્યાર પછી મારા એક દોસ્તે કીધું કે વધારે દે લોટ તો તારા વધારે ટ્રેડ જશે. એમાં મેં 0.05 કર્યું, ત્યાર પછી મેં 40,000માં લોસમાં જતો રહ્યો હતો. એ પણ તમે બીજા વિડીયોમાં બધું જ મેં દેખાડી દઈશ, મારું શું થયું હતું શું નહીં. મેં આટલું શીખ્યો, આને હજુ પણ જે છે કે રિસ્ક મેનેજમેન્ટ શું છે બધું મેં શીખ્યો. ત્યાર પછી ટ્રેડ લીધેલા. મારા પોતાને 2 વર્ષ થઈ ગયા છે ટ્રેડિંગમાં. ત્યાર પછી મને એવું લાગ્યું કે ના, મેં થોડું ઘણું શીખ્યું તો યુટ્યુબમાં પણ શીખાડું. તો હંમેશા એવું નહીં કે ટાઈમ કેટલો લાગે, એ તમારી ઉપર તમે ટ્રેડિંગને કેટલો ટાઈમ આલો છો. હવે બધા એવું કે છે 5-6 વર્ષ લાગે. હા, એ તો સાચી વાત છે કે 5-6 વર્ષ લાગે જ છે, અને તમારી ઉપર હોય. જેમ કે તમે ટ્રેડ કરવા બેહો તો તમે કેટલો ટાઈમ આલો છો. કમસે કમ ટ્રેડિંગમાં છે ને તમારે 4 થી 5 કલાક તો આપવા જ જોઈએ એને.
4 થી 5 કલાક આપશો તો તમને ખબર પડશે કે માર્કેટ કયા રેન્જમાં ચાલે છે, માર્કેટ બુલિશ છે, બેરિશ છે, કયા આગળ પ્રોફેશનલ ટ્રેડરો એન્ટ્રી લે છે, કયા આગળ નાના ટ્રેડર્સ છે જે એમના એક્સેલ જતા રહે છે. એવું નહીં કે નાના ટ્રેડરોના એક્સેલ જ જાય છે, એમાં ટીપી પણ જાય છે અડધાના. તો મેં પોતાના 2 વર્ષ થઈ ગયા છે અને 5 થી 6 વર્ષ લાગે છે ટ્રેડિંગમાં. તો આપણો તો બહુ મોટો વિડીયો નથી કરવો. આપણો ચોથો ટોપિક હતો સક્સેસ ટીપ ટાઈમ. આ આપણા 4 ટોપિક્સ હતા. તો હજુ પણ એકવાર કહી દો આપણા કયા કયા ટોપિક્સ હતા. આમાંથી મેઇન ટોપિક્સ આપણા મેં તમને કહી દઉં. પેશન્સ ઇઝ પાવર આપણો એકદમ મેઇન ટોપિક્સ હતો. અને હતો સક્સેસ ટીપ ટાઈમ. તમે જેટલો ટાઈમ આપશો ટ્રેડિંગમાં એટલો ઓછો ટાઈમ લાગશે સક્સેસ થવામાં. અને 4 ટોપિક્સ થઈ ગયા, જેમ કે વેટ ફોર હાઈ પ્રોબેબિલિટી સેટઅપ, કંટ્રોલ યોર ઇમોશનલ. આપણા આજના 4 ટોપિક્સ હતા. તો બહુ મોટી વાત નહીં કરવી આપણે. હવે આપણે આગળ કરીએ વિડીયો સમાપ્ત. તો ચલો મિત્રો, આપણે મળીએ કાલના ડે 9માં. થેન્ક યુ વોચિંગ માય બ્લોગ.